વિદ્યાર્થી મિત્રો, તત્વયોગમિતિ ક્ષતિ જોયા બાદ હવે બિન તત્વયોગમિતિ ક્ષતિમાં આગળ વધીએ. તો તત્વયોગમિતિ ક્ષતિમાં જોયું તો એ પ્રમાણે તાપમાન વધારવાથી અથવા અશુદ્ધિ દાખલ કરવાથી અમુક અણુ, પરમાણુ કે આયનો કે ઘટક કણો પોતાના સ્થાનેથી વિચલિત થાય છે. એ વિચલિત થઈ ગયા બાદ જે પોતાના સ્થાને યોગ્ય રીતે હજી ગોઠવાઈ રહેલા છે એવા ધનાયન અને ઋણાયનની સંખ્યાનો ગુણોત્તર જો અપૂર્ણાંક હશે તો ઉદ્ભવતી ક્ષતિને બિનતત્વયોગમિતિ ક્ષતિ કહે છે. એ ક્ષતિના 3 પ્રકાર છે: ધાતુ વધારો ક્ષતિ, ધાતુ ઉણપ ક્ષતિ અને વિસ્થાપનીય અવ્યવસ્થા. ધાતુ વધારો ક્ષતિ 2 રીતે ઉત્પન્ન થઈ શકે. એનાયન અવકાશના લીધે ઉત્પન્ન થતી ક્ષતિ, એટલે ઋણાયન સ્ફટિકમાંથી જતા રહે તો ઓટોમેટિકલી ધનાયન વધી જાય અને ધનાયન ધાતુમાંથી બનતા હોય એટલે એ ધાતુ વધારો ક્ષતિનું ઉદાહરણ કહી શકાય. NaCl, KCl જેવા આલ્કલી હેલાઇડમાં આ પ્રકારની ક્ષતિ ઉદ્ભવે છે. માની લઈએ કે સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકને સોડિયમની બાષ્પના વાતાવરણમાં આપણે ગરમ કરીએ તો સોડિયમના પરમાણુઓ સ્ફટિક ઉપર જમા થઈ જાય છે. તમે જુઓ, આકૃતિ આપણે જોઈએ એ પહેલાં, જો સ્ફટિકની આસપાસ સોડિયમના પરમાણુઓ જમા થઈ જાય, સમજી લો કે આ સ્ફટિક છે, એ સ્ફટિકની આસપાસ આ જગ્યાઓએ સોડિયમના પરમાણુ જમા થાય. એ સોડિયમના પરમાણુ ગરમ હોવાથી ઇલેક્ટ્રોન રિલીઝ કરી અને Na+ કન્વર્ટ થાય. એ Na+ તરફ અંદરના Cl- આયનો આકર્ષાય. આ માઇનસ નેગેટિવ આયનો છે, એ Cl- આયનો અહીંયા આકર્ષાય. અહીંયાથી પણ Cl- આકર્ષાય અને બહારની જગ્યાએ NaCl તૈયાર થાય. હવે અંદર Cl- જો બહાર જતા રહ્યા તો એ જગ્યા ખાલી પડે ને એ જગ્યાએ અહીંયાથી ઉદ્ભવેલો ઇલેક્ટ્રોન એન્ટર થાય. આવું સ્ફટિકમાં અનેક જગ્યાએ થાય. હવે આ ઇલેક્ટ્રોન દ્રશ્યમાન વર્ણપટમાંથી ઉર્જા શોષે અને પોતે શોષેલી ઉર્જાને પછી ચોક્કસ તરંગલંબાઈવાળા વિકિરણ સ્વરૂપે મુક્ત કરે એટલે સ્ફટિક રંગીન દેખાય. સોડિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડની બાષ્પમાં મૂકવાથી જે રંગ આપણને ઉદ્ભવે છે, દેખાય છે, એ પીળો રંગ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે જગ્યા છે એના લીધે આપણને રંગ દેખાય છે. તો એ જગ્યાને આપણે રંગ કેન્દ્ર કહીએ છીએ અથવા તો ફાર્બેન સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એને F કેન્દ્ર પણ કહે છે કે જે એના રંગ માટે જવાબદાર છે. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારનું ઉદાહરણ આપણે LiClના સ્ફટિકમાં પણ લઈ શકીએ છીએ. LiClના સ્ફટિકને લિથિયમની બાષ્પમાં મૂકવાનો, ગુલાબી રંગ આવે. એ જ રીતે KClના સ્ફટિકને પોટેશિયમની બાષ્પમાં મૂકવાનું તો જાંબલી રંગ આવે. તો 3 રંગો વિશે વાત કરી. NaCl, જો NaClને સોડિયમની બાષ્પમાં મૂકીએ તો પીળો રંગ આવે છે. લિથિયમ ક્લોરાઇડને લિથિયમની બાષ્પમાં મૂકીએ તો ગુલાબી રંગ આવે છે. અને KClને પોટેશિયમની બાષ્પમાં મૂકીએ તો જાંબલી રંગ આવે છે. તો આ રીતે ધાતુ વધારો ક્ષતિ એનાયન અવકાશના કારણે એટલા માટે કીધી કે અહીંયા ઋણ આયનની ખાલી જગ્યા થઈ કે જેના કારણે ધનાયનની માત્રા વધીને ધનાયન એ ધાતુમાંથી બને, એટલા માટે એને એનાયન અવકાશના લીધે ઉદ્ભવતી ધાતુ વધારો ક્ષતિ કહી શકાય. હવે આંતરાલીય સ્થાનો પર વધારાના ધનાયનની હાજરીના કારણે ઉદ્ભવતી ધાતુ વધારો ક્ષતિ જોઈએ. માની લઈએ કે ZnOનો સ્ફટિક છે, એને ગરમ કરીએ છીએ. ગરમ કરવાથી Zn2+ ઓક્સિજન અને ઇલેક્ટ્રોન રિલીઝ થાય. આ રીતે ઇલેક્ટ્રોન રિલીઝ થશે. અહીં ZnOને ગરમ કરવાથી આ 3 ઘટકો મળ્યા. એમાંનો ઓક્સિજન વાયુ સ્વરૂપે ઉડી જાય
તો સ્ફટિકમાં Zn2+ ની માત્રા વધતી જાય. Zn+2 ની માત્રા વધતી જાય, જેના કારણે સ્ફટિકની ફોર્મ્યુલા Zn1+xO બને. આ વધારાનો Zn2+ આયન આંતરાલીય સ્થાનો પર ગોઠવાય અને ઇલેક્ટ્રોન પાડોશી આંતરાલીય સ્થાનો પર ગોઠવાય. હવે એમાં થોડા આગળ જઈએ. ધાતુ ઉણપ ક્ષતિ. ધાતુ ઉણપ ક્ષતિ ઘણા બધા ઘન પદાર્થોને તેમની તત્વયોગી મિતિ પ્રમાણે દર્શાવવા મુશ્કેલ બને છે, અને તે તત્વયોગી મિતિ ગણતરી કરતા પ્રમાણમાં ઓછા ધાતુ પરમાણુઓ ધરાવતા હોય એવું કેટલીક વાર અનુભવાતું હોય છે. દાખલા તરીકે FeOનું જ ઉદાહરણ લઈએ તો FeO મોટે ભાગે Fe.95O અથવા તો Fe.96O ના વચ્ચેના ગાળામાં Fe ની માત્રા દેખાય છે. એટલે કહેવાનો મતલબ, જો Fe 1 હોય તો O 1 હોય, તો અહીંયા Fe 0.95 છે અને O 1 છે, એટલે તમને દેખીતી રીતે ધાતુની ઉણપ આમાં દર્શાવાય છે. FeOના સ્ફટિકમાં કેટલાક આવું એટલા માટે થાય છે, આ સ્ફટિક પણ વીજભારની રીતે બેલેન્સ હોય છે, એવું એટલા માટે થાય છે કે આ જે FeOનો સ્ફટિક છે એમાંથી કેટલાક Fe+2 આયનો બહાર નીકળે છે અને કેટલાક Fe+ આયનો એન્ટર થાય છે અંદર. પણ એવી રીતે આ બહાર નીકળે અને આ એન્ટર થાય કે જેથી સમગ્ર સ્ફટિક વીજભારની રીતે તો તટસ્થ જ રહે, પણ અલ્ટિમેટલી એમાં ધાતુની ઉણપ આપણને દેખાઈ આવે. હવે લઈએ છીએ વિસ્થાપનીય અવ્યવસ્થા. ઘણી વખતે સ્ફટિક જાળી રચનામાં પરમાણુ તેમના સ્થાનેથી અન્ય સ્ફટિક જાળી રચનામાં પારસ્પરિક રીતે વિનિમય કરીને વિસ્થાપન કરે છે, ત્યારે આ વિસ્થાપનીય ક્ષતિ. દાખલા તરીકે એક ફિગરથી સમજાવવાનો ટ્રાય કરું કે ધારો કે આ સોનાનો ટુકડો છે અને અહીંયા તાંબાનો ટુકડો છે. અહીંયા સોનાના પરમાણુઓ છે, અહીંયા તાંબાના પરમાણુઓ છે. હવે શું કહે છે, સ્ફટિકમાં યોગ્ય સ્થાને ગોઠવાયેલા અણુ પરમાણુ આયનો પોતાના યોગ્ય સ્થાનેથી વિચલિત થઈ અન્ય સ્ફટિકમાં પારસ્પરિક રીતે વિનિમય પામે. સોનાના થોડા પરમાણુ અહીંયા ભળે, કોપરના થોડા પરમાણુ અહીંયા ભળે. એમ કરતાં કરતાં એક સ્ફટિક તૈયાર થાય કે જેમાં AU અને CUના મિક્સ પરમાણુઓ હોય, તો એને જ તો આપણે મિશ્ર ધાતુ કહીએ છીએ. એનો અર્થ એ થયો કે કોઈપણ પ્રકારની મિશ્ર ધાતુ રચાવી એટલે વિસ્થાપનીય અવ્યવસ્થા થવી એવું કહી શકાય. તો આ પ્રકારની ક્ષતિ જાણી જોઈને ઉદ્ભવ કરવામાં આવે, કારણ કે આનાથી અમુક મિશ્ર ધાતુઓ બનાવવામાં આવે જે આપણને ઉપયોગી થઈ શકે છે. ત્રીજી ક્ષતિ જોઈએ, અશુદ્ધિ ઉમેરવાથી ઉદ્ભવતી ક્ષતિ. તો વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે અહીંયા મેં NaClનો સ્ફટિક લીધેલો છે. અહીંયા પોઝિટિવ આયનો છે, અહીંયા નેગેટિવ છે, ધન આયન ઋણ આયન, ધન આયન ઋણ આયન, આ રીતે આયનો ગોઠવાયેલા છે દરેક જગ્યાએ. હવે જો હું બહારથી SrCl2ની અશુદ્ધિ દાખલ કરું, SrCl2 સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ SrCl2ની અશુદ્ધિ જો બહારથી દાખલ કરું, તો એક સાથે બે ધન આયન અહીંયાથી નીકળી જશે. આ નીકળી ગયો, એક આ નીકળી ગયો, ધારો કે. અથવા તો એક અહીંયાથી નીકળ્યો, એક અહીંયાથી નીકળ્યો, માની લઈએ.
હવે ધારો કે આ બે જગ્યાએથી ધન આયન Na+ નીકળી ગયા, એમાં એક Sr+2 દાખલ થઈ ગયો, તો એક જગ્યા તો ખાલી રહેશે. ધારો કે Sr+2 અહીંયા દાખલ થાય છે તો આ જગ્યા ખાલી રહેશે. પણ વિદ્યાર્થી મિત્રો, બે Na+ બહાર નીકળ્યા, એની જગ્યાએ એક Sr+2 એન્ટર થયો, એટલે સ્ફટિક વીજભારની રીતે તો બેલેન્સ જ રહેશે. પણ હા, એક જગ્યા ખાલી પડી, કારણ કે બે Na+ ગયા અને એક Sr+2 આવ્યો છે. તો કહેવાનો મતલબ, જેટલા Sr+2 અંદર એન્ટર થશે એટલા ખાલી સ્થાનો ઉદ્ભવશે. તો આ પ્રકારની ક્ષતિ અશુદ્ધિ ઉદ્ભવતી ક્ષતિ કહી શકાય. આવું જ એક બીજું ઉદાહરણ AgCl અને CdCl2નું લઈ શકાય. માની લો કે આ AgClનો સ્ફટિક છે, એમાં Ag+ અને Cl- આયનો ગોઠવાયેલા છે, અને એની અંદર તમે CdCl2ની અશુદ્ધિ દાખલ કરો તો બે Ag+ નીકળે ત્યારે એક Cd2+ દાખલ થાય, તો વીજભારની રીતે તો બેલેન્સ. પણ એક સ્થાન ખાલી પડે, એટલે કે જેટલા જેટલા Cd+2 દાખલ થાય એટલી જ જગ્યા ખાલી પડે. તો આ રીતે અશુદ્ધિ દાખલ કરતા ઉદ્ભવતી ક્ષતિ વર્ણવી શકાય. હવે એક નવા પ્રશ્ન તરફ જઈએ. ઘન પદાર્થોમાં જોવા મળતો પટ સિદ્ધાંત શું છે સમજીએ. ઘન પદાર્થોમાં જોવા મળતો પટ સિદ્ધાંત સમજવા માટે એમ સ્વીકારવામાં આવે છે કે ધાતુ અથવા કોઈ પણ પદાર્થ હોય એમાં બે જાતના પટ હોય છે, બે પ્રકારના પટ હોય છે. એક હોય છે સંયોજકતા પટ, એ સંયોજકતા પટ કે જેમાં ધાતુ કે પદાર્થના સંયોજકતા ઇલેક્ટ્રોન સમાયેલા હોય, અને એની ઉપરના ભાગમાં એક વાહકતા પટ હોય. સમજી લો કે આ ધાતુનો પરમાણુ છે, એની ભ્રમણ કક્ષાઓ છે. અહીંયા ધારો કે સંયોજકતા પટ છે, તો એની ઉપરના ભાગમાં અહીંયા વાહકતા પટ હશે. એટલે આ સંયોજકતા પટ અને વાહકતા પટ એ બે શક્તિ સ્તરો જ છે. જો આ ધાતુ કે પદાર્થને વિદ્યુતનું વહન કરવું હોય તો આ પટ, જેને આપણે વાહકતા પટ કહીએ છીએ, એમાં ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. જનરલી શું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, ધાતુઓના કિસ્સામાં માની લો કે આ છે સંયોજકતા પટ અને આ છે વાહકતા પટ. તો ધાતુઓના કિસ્સામાં આ બે વચ્ચેનું ડિસ્ટન્સ બહુ માઇનોર હોય છે, અને કેટલીક વાર તો સંયોજકતા પટ અને વાહકતા પટ એકબીજા સાથે એટેચ હોય છે. તો ઇઝીલી સંયોજકતા પટનો ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકે, તો એ વિદ્યુતનું વહન કરી શકે, એટલે ધાતુઓ વાહકો કહેવાય છે. અર્ધધાતુના કિસ્સામાં શું હોય છે, સામાન્ય તાપમાને આ સંયોજકતા પટનો ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકતો નથી, કારણ કે એમની વચ્ચેનો શક્તિ તફાવત વધારે હોય છે. તો સામાન્ય તાપમાને એ અર્ધવાહક તરીકે વર્તે. પણ હા, ઊંચા તાપમાને એ ઇલેક્ટ્રોન થોડામાં જઈ શકતા હોય તો એ સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહક તરીકે વર્તી શકે. જ્યારે અધાતુના કિસ્સામાં શું હોય છે, તમે જોઈ શકશો કે આ રહ્યો વાહકતા પટ અને આ રહ્યો સંયોજકતા પટ, બે વચ્ચેનું ડિસ્ટન્સ એટલું બધું વધુ હોય છે, બે વચ્ચેનો એનર્જી ગેપ એટલો બધો વધારે હોય છે કે અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા જઈ શકતો નથી. અને એના કારણે ઇલેક્ટ્રોન નહીં જઈ શકવાના કારણે એ વિદ્યુતનું વહન કરી શકતો નથી, કારણ કે આ ડિસ્ટન્સ વધારે હોય, એનર્જી ગેપ ખૂબ વધુ હોય છે અવાહકોમાં. એટલા માટે અવાહકો વિદ્યુતનું વહન કરી શકતા નથી. એક સિમ્પલ આકૃતિની મદદથી એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ ધાતુની વાત છે જેમાં સંયોજકતા અને વાહકતા પટ જોડાયેલા છે, અથવા તો બહુ ઓછું ડિસ્ટન્સ છે. અર્ધવાહકોમાં સામાન્ય તાપમાને ઇલેક્ટ્રોન નથી હેરફેર કરી શકતા. અર્ધવાહકોમાં સામાન્ય તાપમાને ઇલેક્ટ્રોન હેરફેર ના કરી શકે, પણ ઊંચા તાપમાને કરી શકે. અને અવાહકોમાં તો ઊંચા તાપમાને પણ ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકતા નથી, એટલા માટે એ અવાહક તરીકે વર્તે છે.
હવે વિદ્યાર્થી મિત્રો, અર્ધવાહકો જે છે સેમિકન્ડક્ટર્સ, એમાં વિદ્યુતનું પ્રમાણ વધારવું હોય તો એના માટે અંદર અશુદ્ધિ દાખલ કરવામાં આવે. હવે એ અશુદ્ધિ દાખલ કરવાથી ઇલેક્ટ્રોનનું વહન, વિદ્યુતનું વહન વધારી શકાય. એ પ્રોસેસને ડોપિંગ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અર્ધધાતુ મારી પાસે સિલિકોન અથવા જર્મેનિયમ છે, તો એમાં એના કરતાં 1 ઇલેક્ટ્રોન વધારે ધરાવતી અશુદ્ધિ એટલે કે ફોસ્ફરસ, અથવા તો 1 ઇલેક્ટ્રોન ઓછી ધરાવતી અશુદ્ધિ એટલે કે એલ્યુમિનિયમ, એ ઉમેરીને એની વાહકતા વધારી શકાય. એ પ્રોસેસને ડોપિંગ પ્રોસેસ કહે છે. માની લઈએ કે મેં સિલિકોનમાં 14 ઇલેક્ટ્રોન છે સિલિકોનમાં, તો મેં એનાથી એક વધારે ઇલેક્ટ્રોન એટલે કે ફોસ્ફરસની અશુદ્ધિ ઉમેરી છે. તો હવે જે અર્ધવાહક મળશે એની વિદ્યુતીય વાહકતા વધશે, પણ 1 ઇલેક્ટ્રોન વધારે વાળી અશુદ્ધિ ઉમેરી એટલે નેગેટિવ પ્રકારનો અર્ધવાહક અથવા તો સેમિકન્ડક્ટર તૈયાર થશે. એવી જ રીતે જો હું સિલિકોનમાં એલ્યુમિનિયમ ઉમેરું તો એના કરતાં 1 ઓછા ઇલેક્ટ્રોનવાળી અશુદ્ધિ છે, તો પછી પોઝિટિવ પ્રકારનો અર્ધવાહક એટલે કે પોઝિટિવ પ્રકારનો સેમિકન્ડક્ટર તૈયાર થશે. આ જ પ્રકારે એન અને પી એટલે કે નેગેટિવ અને પોઝિટિવ પ્રકારના આવા અર્ધવાહકો અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવવા માટે યુઝ થાય છે. ડાયોડ એ એન અને પી પ્રકારના અર્ધવાહકોનું જોડાણ છે, જેનો રેક્ટિફાયર તરીકે ઉપયોગ પણ થાય છે. એની ડિટેલ તમને ફિઝિક્સમાં આવશે. ટ્રાન્ઝિસ્ટરમાં પણ તે વપરાય છે. ફોટોડાયોડની મદદથી પ્રકાશનું વીજળીમાં રૂપાંતર કરી શકાય છે. ગેલિયમ આર્સેનાઇડ જેવા અર્ધવાહકો એમના ખૂબ ઝડપી પ્રતિભાવના કારણે વિદ્યુતનું વહન કરે એવી વસ્તુઓ બનાવવામાં ક્રાંતિ સર્જી શકે છે. સંક્રાંતિ તત્વો જેવા કે સ્ક્રેન્ડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ વગેરેના ઓક્સાઇડો પણ વિવિધ પ્રકારની વાહકતાઓ ધરાવતા હોય છે. ટિટાનિયમ ઓક્સાઇડ, ક્રોમિયમ ડાયોક્સાઇડ, રેહિનિયમ ટ્રાયોક્સાઇડ એ ધાતુઓ જેટલી વાહકતા ધરાવતા હોવાથી એ સુવાહકો કહેવાય છે. રેહિનિયમ ટ્રાયોક્સાઇડ જે છે, રેહિનિયમ ટ્રાયોક્સાઇડ, એનો દેખાવ અને વાહકતા બંને કોપર ધાતુ જેવા છે. ત્યારબાદ વેનેડિયમ ડાયવેનેડિયમ ટ્રાયોક્સાઇડ, વેનેડિયમ ડાયોક્સાઇડ, ડાયટિટાનિયમ ટ્રાયોક્સાઇડ આ સેમિકન્ડક્ટર્સ તરીકે વર્તે છે. ત્યારબાદ ટિટાનિયમ ડાયોક્સાઇડ, FeO, ફેરસ ઓક્સાઇડ, ફેરિક્સ ઓક્સાઇડ, ક્યુપ્રિક ઓક્સાઇડ, વેનેડિયમ પેન્ટોક્સાઇડ આ બધા સંયોજનો અવાહકો તરીકે વર્તે છે. હમણાં કીધું એમ એકવાર રિપીટ, રેનિયમ ટ્રાયોક્સાઇડનો દેખાવ અને વાહકતા એ બંને કોપર ધાતુને મળતા આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક સંપૂર્ણ સ્ફટિક સિલિકોનનો પરમાણુ દર્શાવેલો છે. ત્યારબાદ આ કિસ્સામાં એક ચલિત ઇલેક્ટ્રોન થઈને નેગેટિવ પ્રકારનો અર્ધવાહક અહીંયા દર્શાવેલો છે અને એની ફિગર્સ ટેક્સ્ટબુકમાં પણ આપેલી છે. અને અહીંયા પોઝિટિવ પ્રકારનો અર્ધવાહક આપણે દર્શાવેલો છે, જેમ આગળ વાત કરીએ ડોપિંગ પ્રોસેસથી. જો અહીંયા નેગેટિવ પ્રકારનો અર્ધવાહક હોય તો એમાં એક વધારે ઇલેક્ટ્રોનવાળી અશુદ્ધિ ઉમેરેલી હશે, અને જો અહીંયા પોઝિટિવ પ્રકારનો અર્ધવાહક હશે તો એક ઓછા ઇલેક્ટ્રોન ધરાવતી અશુદ્ધિ ઉમેરેલી હશે.